કેમ છે બધાને? ગુડ મોર્નિંગ, જય માતાજી. તો આ બધા મહેમાન આવ્યા છે ઘણા બધા. તે બનાવી છે ઈડલી સંભાર. તે કામકાજ શરૂ છે અત્યારમાં. બપોરથી જાવ ગુડ મોર્નિંગ તો એટલે કીધું કે હાડાઈ જાય ખીરું મળતું પૂરા નથી થઈ ગયા એટલે ગુડ મોર્નિંગ જ કહેવાય ને છે. ખીરું મળતું નતું એટલે મોડું નહીં. આ ટાઈમ જ કહેવાય ને. જો કેટલા જણાનું બનાવવાનું છે? 16 જણા છે. બધાને વળી ઈડલી સંભાર ખાવા ગરમીનો બનાવી છે ઈડલી સંભાર. હા, બધું કામકાજ શરૂ છે. દાળ બાફી નાખી, સંભાર નહીં છે. બોલો ભાઈ કે હે મજામાં પબ્લિક? તો આ જો બને છે બધું. હવે જમવાનું સારું કાક બનાવજો હરખું બધું વ્યવસ્થિત ખવાય એવું. ખવાય એવું. સવારમાં દોડવે છે, ઘડીક આમ મેકલે ઘડીક આમ મેકલે. હવે શાંતિથી બેઠા એવું લાગે છે. ઈ હતો ને એમ જ બને છે, નકર નો બને નહીં રીતિ. હા, ઈ કેટલું એ હવારમાં કેટલું બધું લેવાય ગયો બોલો. ચારા બેન નકર નો બને. ખબર ન હોય શું કે રીતિ બાએ કેટલી ડુંગળી મોળ નાખી જો. તો પણ બાને એમ થયું કેટલી બધી જોઈએ છે. બાને ડુંગળી સુધારવાનું કીધું, વઘારમાં નાખવા. તે બાએ સંભારનો વઘાર કરવાનું છે. રીતિ બાને એમ કે ઘણી બધી જોઈશે. બાને કાતરક લઈને મને થોડી ખબર હોય કેટલી જોવે હા, ઈ છે. બાને ખબર ન હોય. તને બનાવતા હોય કાયમ મને તો હું કઈ આદર હોવ નહીં રીતિ કે આ બધું શું કર્યું એટલી બધી કે બાકી મને ક્યાં ખબર હતી. કાંઈ નહીં. આપણે એમ પછી આપણે સલાડ બનાવી નાખવાનો ને વધ્યાની. પણ મીઠું તેલ બહુ આવી ગયું રીતિ હવે. હા, એ બાર ઓલી બોલાવી ને ઇડલી જોવા એમાં ઘણા બધા રાંધવાનું છે. એસ્ટીમેટ નહીં થાય ગયું હમણાં એટલા બધા રાંધતું નથી. થોડુંક ઓલું થાય કેમ કે અમે વધ્યું તઈ ને તઈ પાડી દેના આગળ કલ્પેશ કરે હોય ઓછું હોય ને એટલે ઓછું હોય. આ કેટલા 17 જણાનું રાંધવાનું. આજ પણ બધા રીતિને જ પૂછે છે એની એસ્ટિમેટ ખબર બધા કરે છે. કેમ કે મારી માટે છે બનાવવાનું એટલે થોડું વધારે ઓલું થાય. કેમ કે કોઈ જે એટલું બધું હમણાં એસ્ટિમેટ કાઢી નથી. બધા મારે કાઢી કરાવો ફરી પણ પૂછવા આવે કે કેવું થાય. ઉત્તમ ગભરામણ કેમ છે. ડુંગળી મળવી તો રીતિને પૂછે, મરસા તો રીતિને પૂછે. પણ બધાને ખબર નહીં મારા હાથના સંભાર ભાવે છે. જીજાજીને વધારે ભાવે છે. તે જીજુ કીધું કે ઇડલી સંભાર બનાવો એમ. રાઈ ફૂટી ગઈ રીતિ નાખવાનું એ પછી નાખ. રીતિ સરસ મજાનો વઘાર કરે છે. વગાડીને એક ડોકો મારી પેદાની દેખાડી. હવે દહીં બેન શીખવા ઉભા છે. રીતિ પાસે સંભાર ઇડલી બે શીખી લેવું. આપણે ઢાંકવાનું નથી લેવાનું. ડુંગળી નાખ ને લઈ આવો. વઘારનો ઓલો થાય ને. કેટલી મસ્ત સુગંધ આવી હતી. બહાર બધાને આવી ગઈ છે, ભૂખ લાગી છે હવે. થોડુંક મોડું થઈ ગયું ને. અમારી પાસે છે ને અહીંયા કાંઈ મળતું નથી. એમ જ મોડું થયું 10 છે. કિલોમીટરની અંદર અમારે ખીરું લેવાય 10 કિલોમીટર આપણે જવું પડે. તો લેવા ગયા ને તેને એમ કીધું કે અડધી કલાકની વાર લાગશે ને આ બધો પ્લાનિંગ થઈ ગયો તો કઈ બનાવી ન રખાય. ઘરે બનાવે તો અગાઉ પ્લાન કર્યો નતો કા. તાત્કાલિક કર્યો કે હું ઘરે બનાવું. રીતિ ઘરે બનાવે હા, બધું ખીરું ને બધું હું ઘરે બનાવી નાખું પણ નક્કી નહોતું કે તાત્કાલિક તો એમ કે હાથમાં ને એવું આવે. પછી ખીરું લેવા જવું પડ્યું. હા, એટલે લેવા જવું પડ્યું. એટલે મસ્ત મજાની બનાવી નાખ્યા ઈડલી સંભાર. બધા જો જમવાનું કરી દીધું છે બધું. જો મેં બનાવી નાખ્યો સંભાર. પછી ઈડલી આવે છે રસોડામાંથી. અમારા હસ્તીબેન ખાય છે જો. લુખી કેવી બની ઈડલી? એમ બધાને જમવા બોલાવાના છે. હા, આજે અમારી મિત્તલ બેન થોડાક બીમાર છે તો જાંબુડા વાળું જ મોઢું બગડ્યું છે. જાંબુડા બે ત્રણ ખાવા પડે એવું મેં તમને કેટલી ફેર કીધું જામુડા ખાવા આવો હવે નહીં આવતા હવે તો ઉકલી ગયા. આ જો ઈ કહી દીધું લ્યો નો. હું ક્યાં દુકાને ગયા હતી જામુડા ખાવા આવો પણ તમે ક્યાં આવ્યા? માં દીકરી કેવા આરામ કરે છો. હો એટલે જલસા છે.
આરામ ઈ આરામ. હારું હારું માં જો કાલ ફઈને આવ્યા. કાલ બપોરે પકોડાનો પ્રોગ્રામ હતો, સાંજે ભજીયાનો હતો, અત્યારે ઇડલી સંભારનો છે. હજી ફઈ રોકાઈ જાય તો સાંજે કાંક પાછો પ્રોગ્રામ કરવી. જો ના ના અરે વરસાદ તો નામું નિશાન નથી. જો અમારા ભૂરા ભાઈ આવી ગયા. જો બાની ઈચ્છા છે એટલે તમારે રહેવું પડે ભાઈ. તમારી મમ્મીનું માન રાખો. બાન પાણીપુરી ની કે પાવભાજી ની ઈચ્છા છે કબા. ચાલો આમની બધા તો જમવા બેસી જાય. લાગી છે ભૂખ. ખાઈને તો હું જો કેટલી ભૂખ લાગી. તો પણ ટાઈમે હોય કોઈ ખાવાનું. પણ એમ નહીં તમે જાગ્યા કેટલા વાગે એ કહો પેલા. જાગીને બેસી ગયા કે મને એટલે આળસ આવે. ના ના એ આપણે કેમ મોડું છે ખબર જ છે બધાને કે લેવા ગયા હતા ઈડલી ને તે ના હતું નહીં ટાઈમ એમાં આયે કઈ. હા એમ હા ના એ મોડું થઈ જાય એમાં. હા એના લીધે મોડું છું કાબા. અમારે દેકેરો જો એટલા બધા માણસો છે ને એટલે કોઈનું સાંભળવા દેતા નથી કાબા. કોઈને હાલો જમી લઈ હવે. જો આવી ગયા છે મારા માસી સ્પેશિયલીની જગ્યાએ બેહવા. ટેકો કહેવાય ને બધા. શું ખાધું તારમાં મનનું? હે મનનું બેન હું ખાધું? પાણીપુરી ખાઈ લીધી. જો મસ્ત મજાની પાણીપુરી ખાઈ લીધી. આ જો પાણીપુરીનું રોજ કેટલા દિવસ અમારા 11 આવી ગઈ ઘરે કા મમ્મી. મમ્મી 11 કરી આવ્યા. કેટલા દિવસ રોકાઈ આવ્યા? 5 દિવસ. જો મહેંદી બેંદી મેકીને આવ્યા. હો કોને મેક દીધી? આમ કરો તો આમ આયા લાવ દેખાડો તો એમ ન દેખાય. આમ રાખો સીધો તો દેખાય. હું ને હું બેન પાણીપુરી ખાઈને કઈ બોલતાય ના. હાચી જો પાણીપુરી ને ડ્રેસ હતી ને હું એમ ના ખાઈ લીધી. કોમેન્ટ હતી પણ અમારે એવું પાણીપુરી ભાળવી ને તો બધું ભૂલાઈ જાય. પણ છે ને એમાં એવું પાણીપુરી ભાળી જાય ને તો વિડીયો બનાવવાનું ભૂલાઈ ગયું. કામ છે એ બનાવવાનું ભૂલાઈ ગયો. નેવું ખાવામાં ધ્યાન રાખ્યું. નેવું સંભાળ્યું નહીં એવું. હે ભૂલાઈ ગયું ને તો એમ થાય. હા તો શું વાંચતા ખાલી કર્યા. ખોટું ક્યાં છે? એટલે ખોટું થોડું બોલવું આપણે. હા ધો પાણીપુરી બહુ ખાધી ને. હા કેમ માસી કઈ બોલતા ના? ચા નથી પીધી એટલે ચા પીવાની બાકી છે. કપા પાડતા હતા 2 પાંદડે થયો કપા. 8 પાંદડે થઈ ગયો. પણ વાદળા છે નહીં ઉપર. હું 8 પાંદડે માસી કપા કઈ નહીં ગયો. બધા 2 પાંદડા કરે માસી 8 પાંદડા કઈ નહીં ગયો. બળતરા છે કામાશી. બહુ વરસાદ આવે તો એ બળતરા ના તો એ બળતરા. સારું હાલો અમે માસીને ચા પાણી પાઈ દઈએ. તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.